સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં સદગતનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી મોટાવાસ વિસ્તારમાં રહેતા અને સરકારી કર્મચારી એવા ચતુરભાઈ ડાયાભાઈ પરમાર કે જેઓને હાર્ટ એટેક આવતા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ફરજ પરના તબીબ દ્વારા ચતુરભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા. ત્યારે ચતુરભાઈ પરમારની આંખનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. ચક્ષુદાન આંખ વિભાગના ડોક્ટર રૂપેશ યોગી, અંજલિબેન બાંભી, ઉન્નતિબેન સોલંકી, સ્મિતભાઈ પરીખ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. ચક્ષુદાન કરવા માટે પ્રેરિત લીંબડીના પત્રકાર કલ્પેશ વાઢેરે કર્યો હતો. ત્યારે આ સમયે પરિવારના પુત્ર અનિલભાઈ પરમાર, રમેશભાઈ પરમાર, અરવિંદભાઈ પરમાર, રઘુભાઈ સોલંકી સહિતના પરિવારજનો દ્વારા સદગતનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.